નમસ્કાર. સાંસદો પણ રહેશે શિસ્તમાં. કેમ, એવું તો શું થયું કે આ શિસ્તની ચર્ચા અચાનક કરવી પડી? નથી તો સંસદનું સત્ર ચાલુ કે પછી નથી કોઈ બીજી બાબત? કેટલીક એવી વાત હોય છે કે જ્યારે સાંસદો અને તેને મળતી સવલતો સતત ચર્ચામાં હોય. સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. સાંસદો અથવા તો ધારાસભ્યો અથવા તો કોર્પોરેટરો, એમને મળતા ભથ્થા, એમને વાહન, ટેલિફોન સહિતની મળતી સવલતો, આ બધું જ સતત ચર્ચામાં રહે છે. સત્ર ચાલુ હોય કે ન હોય, ચૂંટણી હોય કે ન હોય, લોકોના મનમાં એક હંમેશા એવી માન્યતા હોય છે કે આપણા પૈસે, એટલે કે પ્રજાના પૈસે, ટેક્સના પૈસે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જલસા કરે છે, મોજ કરે છે. કેટલેક અંશે આ વાત સાચી છે, કેટલેક અંશે આમાં ભ્રમણા છે. પણ મુદ્દો તો એ છે કે જ્યારે આ સાંસદો અથવા ધારાસભ્યો ચૂંટાઈને જાય ત્યારે તેમને સગવડ મળે, તેમને જે કંઈ પણ સુવિધાઓ મળે એ મળવાપાત્ર હોય, પણ સાથે સાથે એમની જે મૂળ જવાબદારી છે, એમને જે કામ પ્રજાએ ચૂંટીને સોંપ્યું છે, એ કામ વ્યવસ્થિત રીતે, સારી રીતે થવું જોઈએ. અને એમાં જ્યારે લોકસભાનું, રાજ્યસભાનું, વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે તેમની પૂર્ણકાલીન હાજરી, માત્ર હાજરી નહીં પરંતુ એમાં એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ, એટલે કે એ લોકો પૂર્ણ રીતે એમાં સંકળાયેલા રહે, એ જરૂરી છે. અને એમાં ક્યારેક ક્યારેક કંઈક અભાવ હોય એવું આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. હવે એવું થશે કે આ સાંસદોની જે હાજરી છે એનું ડિજિટલાઇઝેશન થશે. અત્યાર સુધીની જે સંસદની પદ્ધતિ છે તે એવી છે કે સદનની બહાર એક રજિસ્ટર રાખવામાં આવ્યું હોય, સાંસદ ત્યાં જાય એટલે એમાં સહી કરે, પોતે એ હાજરી નોંધાવે. પણ પછી એ સત્રમાં, એટલે કે અંદર સદનમાં બેસે ન બેસે, અથવા તો ગૃહમાં ધાંધલ થાય, ધમાલ થાય, સદનની કાર્યવાહી મોકૂફ રહે, આખો દિવસ એળે જાય, આ સંજોગોમાં પણ સભ્યની હાજરી છે એ તો નોંધાયેલી જ રહે. હવે એવું થશે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જે વાત માધ્યમો સાથે કરી છે તે મુજબ હવે એવું થશે કે આ રજિસ્ટર બહાર નહીં રહે, પરંતુ સદસ્ય, ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે સદનમાં અંદર જાય અને પોતાની બેઠક ઉપર બેસે ત્યારે ડિજિટલી એમની હાજરી નોંધાઈ જશે. માની લઈએ કે એ લોકો એના સમય કરતા મોડા આવ્યા તો એમની ગેરહાજરી ગણાશે. સંસદની કાર્યવાહી મોકૂફ રહી, કોઈ નિર્ણય ન લેવાયો, કોઈ ખરડો પસાર ન થયો અને ધાંધલ ધમાલ થઈ, તો એ દિવસ છે એ પણ એમાંથી બાદ થશે અને સાંસદને એ દિવસનો પગાર અથવા તો એ દિવસનું ભથ્થું જે હોય તે મળશે નહીં. જનસામાન્યને આ સમાચારથી એટલા માટે આનંદ થાય કે શિક્ષકો માટે હાજરી છે, વિદ્યાર્થીઓ માટે હાજરી છે, કર્મચારીઓ માટે હાજરી છે. એક સામાન્ય ચોકીદારે પણ પોતાની ફરજની જે કોઈ જગ્યા છે ત્યાં જઈને અંગૂઠો મારવાનો છે અથવા તો એને સહી કરવાની છે. આવી હાજરીની પ્રથા અને પદ્ધતિ તમામ નોકરિયાત વર્ગ માટે છે, તો પછી આ સાંસદો કે ધારાસભ્યો માટે કેમ નહીં? અત્યારે આ વાત સંસદ પૂરતી છે અને એ થશે એને કારણે એક તો એ છે કે સાંસદો કેટલા હાજર રહે છે એની ખબર પડશે, એ લોકોમાં પણ થોડી ગંભીરતા અને થોડું શિસ્ત છે આવશે. એ આપણે એવું ઈચ્છીએ અને એ બાબત આપણે ધારી શકીએ. આપણે આ લોકોને જનપ્રતિનિધિ અથવા તો લોકપ્રતિનિધિ અથવા તો લોકસેવક કહીએ છીએ. અને એ લોકસેવક જે લોકો છે એને જ્યારે સંસદની કેન્ટીનમાં બહુ જ ઓછા ભાવે સારી ગુણવત્તાનું જમવાનું મળે છે, એ બાબતની ચર્ચા માધ્યમોમાં અને પ્રજામાં વારંવાર થતી રહી છે. સાંસદોને મળતા ભથ્થા, એને મળતા નિવાસ, એને મળતા ટેલિફોનના બિલ, અમર્યાદિત ટેલિફોનના બિલથી માંડીને બધું થાય છે. ઇન્ટરનેશનલ કોલની વિગતો વગેરે વગેરે કોક સાંસદો માટે આવે છે. આ બધી ચર્ચા આમ જોવો તો અલગ છે, એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જાય ત્યારે એને પોતાના મત વિસ્તારમાંથી આવતા લોકોને એન્ટરટેઇન કરવા પડે,
પોતાના મત વિસ્તારમાંથી આવતા કાર્યકર્તાઓ, પોતાના પક્ષના અથવા તો અરજદારો, એને ચા પીવડાવવી પડે, નાસ્તો કરાવવો પડે, ભોજન કરાવવું પડે, આ બધાનો ખર્ચ થતો હોય છે. ને સાંસદો અને ધારાસભ્યો જ્યારે મિત્ર તરીકે મળે ત્યારે વાત કરતા હોય છે કે આ ભથ્થાના પૈસા તો બહુ અમુક દિવસોમાં વપરાઈ જતા હોય છે, અમારો પગાર છે એ તો અમુક દિવસોમાં વપરાઈ જતો હોય. આ એક અલગ વસ્તુ છે, એને આપણે ખર્ચ સાથે ન જોડીએ. પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સદનમાં હાજરી, એનું ગાંભીર્ય અને ખાસ તો પ્રશ્નો પૂછવાની જે વાત છે, ઘણા બધા સાંસદ એવા હોય છે કે જે લોકો હાજરી આપે પણ પોતાના મત વિસ્તાર માટે અથવા તો જે કોઈ પણ કામ સરકાર દ્વારા થઈ રહ્યા છે એના માટે તેઓ પ્રશ્ન પૂછતા નથી. કોઈ પણ પક્ષના સાંસદને પ્રશ્નો પૂછવાનો આપણા બંધારણે અધિકાર આપ્યો છે. શાસક પક્ષના સાંસદ અથવા ધારાસભ્ય પણ સરકારની કોઈ કાર્યવાહી વિશે, કાર્ય પદ્ધતિ વિશે જાણકારી મેળવી શકે, એના માટે પ્રશ્ન પૂછી શકે, એ એમનો અધિકાર છે. અને એમાં કોઈ પણ મંત્રીને, મંત્રાલયને પણ વાંધો હોઈ ન શકે, હોતો નથી. તો પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્નો પૂછવા, એમાં ચર્ચામાં ભાગ લેવો, એ પણ લોકપ્રતિનિધિ તરીકે એમની ફરજ છે. આજે તો આ વાત એટલી છે કે આ લોકોની હાજરી હવે માત્ર કાગળ ઉપર નહીં રહે, પરંતુ ડિજિટલી નોંધાશે અને એઆઈની સહાય આ હાજરી માટે લેવામાં આવી રહી છે. લોકોને આ સમાચારથી એટલા માટે આનંદ થાય કે આપણે જેમને ચૂંટીને મોકલીએ છીએ એવા આ જનપ્રતિનિધિઓ ઉપર હવે એક અંકુશ નહીં, નિયંત્રણ નહીં, પણ થોડું નિયમન આવી રહ્યું છે. આ આવવું જોઈએ, આનો બધા જ લોકો આવકાર કરે છે. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.